ભાવનગરના સિદ્ધસર વાળુકડ રોડની હાલત અત્યંત બિસ્માર બની જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર પડેલા ખાડા અને ઉબડખાબડ માર્ગને કારણે નાના મોટા વાહનો ચલાવવું મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને ઇમરજન્સી સમયે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને પણ આ માર્ગ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે, જેના કારણે દર્દીઓના જીવ સાથે જોખમ ઊભું થવાની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા રોડની તાત્કાલિક મરામત કરી માર્ગને વાહન ચાલકો માટે સુરક્ષિત બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। માર્ગની બિસ્માર હાલતને પગલે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। સિદ્ધસરથી જ આવું છું અને વાવકડ જવાનું છે તો ઘણા ટાઈમે જ આવી છીએ। આ ઘણા ટાઈમથી ખરાબ છે, આવીને આવી છે। આ તો વરસાદ થોડોક સારું છે, નકર હાવ ખરાબ હતો, ખાલી ન જ હલાતું। આ બધું સરકારના માંગણી હટ સારો રોડ થાય એવું કરે। દામજીભાઈ વાળુકડ બાજુથી આવું છું, આમ તો શેઠ આવું છું ઓલા તળાજેથી। અરે પણ હાવ ખરાબ છે, નકરા કાંકરા છે ને ગાડીઓ પલટીઓ મારે પંચર પડે, ગાડી તૂટી જાય। મારું નામ ચેતન છે। આ રોડ 6-8 મહિનાથી એટલો ખરાબ છે, હાલત ખરાબ છે। વરસાદ આવે ત્યારે ગાડી નીકળતી નથી, એમ્બ્યુલન્સ આવવી હોય તો ફરીને લાવવી પડે, બુધેલથી લાવવી પડે। પછી કે ગારો ન હોય ત્યારે 4 વ્હીલ નીકળે, એ લોકો ફાસ્ટ ગાડી ચલાવે એટલે નાના નાના પથરા ઉડે, એ વટે માર્ગું ચાલીને જતા હોય કે 2 વ્હીલ ઉપર એને વાગી જાય, એ એક ડર રહે। એટલે બને આ રોડ 10-12 કિલોમીટર સુધી ખરાબ જ છે, એટલે બને એટલી જલ્દી કોઈક પગલાં લેજો। હું પીડી રાવ, વાળુકડ ગામ મારું। અત્યારે જણાવતા ઓલું થાય છે અમને, જુઓ આ રોડ કેટલા સમયથી કેટલો બગડેલો। આ રોડની અંદર કેટલા વાહનોને કેટલું નુકસાન થયું, કયેક એક્સિડન્ટ થયા છે, છતાં આ રોડ સારો થવાનું નામ જ નથી લેતા। તો આ લોકો શું કહેવા માગે કાંઈ સમજણ પડતી નથી।